Hello, dear students. I am Asif Bhai Sheikh. Welcome you in the new video session of English Standard 12 in AB School. Dear students, today we are going to learn a new topic of Unit 3 Grammar Function, talking about people, places, in relation to something or someone. Once again, talking about people, places in relation to something or someone. તો આજે આપણે આપણું જે ફંક્શન ધોરણ 12નું બીજા નંબરનું ફંક્શન યુનિટ 3માં શીખવા જઈ રહ્યા છે. ફંક્શનનું નામ છે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસીસ ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન. હવે આ ટોપિક શીખવાના છીએ ત્યારે એને પહેલાં બરાબર સમજવું પડશે. તો આપણે જોઈએ તો આ ફંક્શન ને આપણે જો ડિટેલમાં સમજીએ તો આવું પણ કહેવાશે કે શોવિંગ સિમિલારિટીઝ અથવા તો શોવિંગ ક્વોલિટીઝ ઓર શોવિંગ ડિફરન્સીસ એન્ડ કોન્ટ્રાસ્ટ. તો 4 વસ્તુ બતાવે છે, પણ પરીક્ષામાં આ હોય કે ભાઈ ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન, અથવા તો આવું પણ હોય કે શોવિંગ સિમિલારિટીઝ અથવા તો શોવિંગ ક્વોલિટીઝ, શોવિંગ ડિફરન્સ ઓર શોવિંગ કોન્ટ્રાસ્ટ. તો આ બરાબર સમજવું પડશે આપણે. તો 1 બાય 1 આપણે એક એકને સમજતા જઈએ જેથી કરીને આપણને એક્ઝામમાં એકદમ સરળ લાગે. તો ચાલો જોઈએ પહેલાં આપણી પેટર્ન પ્રમાણે કીવર્ડ્સ. આ ફંક્શનમાં ઉપયોગમાં લેવાતા કીવર્ડ્સ તો પ્રથમ જોઈએ તો સેમ એઝ, એની સાથે આર્ટિકલ આવશે ધ સેમ એઝ, અને સેમની વચ્ચે અહીંયા આપણે એડજેક્ટિવ વપરાશે. એવી જ રીતે સચ, પછી જે કંઈ શબ્દ હશે તે, અને પછી એઝ. આગળ ડિફરન્ટ ફ્રોમ અને અનલાઇક અને અલાઇક આ બરાબર સમજવાના છે. વન્સ અગેન સેમ ડોટ ડોટ એઝ, સચ ડોટ ડોટ એઝ, ડિફરન્ટ ફ્રોમ, અનલાઇક અને અલાઇક. ધીઝ આર ધી કીવર્ડ્સ we will use in this function of showing similarities, qualities, differences and contrast. એન્ડ આપણે ટેક્સ્ટમાં જોયું તો ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન. ચાલો તો આ ફંક્શનનો ઉપયોગ જોઈએ હવે. તો મિત્રો આ ફંક્શનનો ઉપયોગ ક્યારે થશે તો જોઈએ, કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ચોક્કસ બાબત સાથેનો સંબંધ રજૂ કરવા માટે થાય. કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ કે કોઈ ચોક્કસ બાબતનો બીજી અન્ય વસ્તુ કે વ્યક્તિ સાથેનો સંબંધ બતાવવા માટે આનો ઉપયોગ થાય. હવે આપણે એના એક્ઝામ્પલ પણ જોઈશું, પણ આપણે એ જોઈએ કે પહેલાં આપણે 2 જ લઈએ, થોડું થોડું શીખીએ. 1 બાય 1 પછી 1, નહીં તો પછી બધો ગૂંચવાડ થશે. તો પહેલાં સચ એઝ. હવે સચ એઝ શું છે તો કે ઇટ શોઝ ક્વોલિટી, ગુણ બતાવે છે. શું બતાવે છે? ગુણ, સચ એઝ. અને બીજું છે સેમ ડોટ ડોટ એઝ. તો સેમ એઝ શું બનાવે છે? સમાનતા બતાવે છે, સિમિલારિટી બતાવે છે. સચ એઝ ક્વોલિટી બતાવે, સેમ એઝ સિમિલારિટી. અને એ મુખ્ય ફંક્શન જોવા જઈએ, એનું મેઇન ફંક્શન, આ તો ડિટેલમાં આપણે પેટા પ્રકાર જોયો. તો મુખ્ય ફંક્શન કયું છે? તો ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન છે. ચાલો હવે આપણે આગળ જોઈએ તો એના એક એક એક્ઝામ્પલ જોઈશું આપણે, કે જેથી કરીને આપણને બરાબર ખ્યાલ આવે. તો પહેલાં તો સેમ એઝ એ ગુણ બતાવે, સેમ એઝ એ સમાનતા, સિમિલારિટી, સરખાપણું બતાવે. એનો અર્થ થાય એ જ કે તે જ, એ જ તે જ, અથવા તો બરાબર ના જેવું જ, એવો અર્થ થાય. કોનો? સેમ એઝનો. સચ એઝનો એવું કે જે, એવું કે જેનાથી, એવું કે જેવો, એવા કે જેણે, એવા કે જેમને, એવો અર્થ થાય.
હવે અત્યારે આપણને આનો અર્થ આવો થાય, પણ એને બરાબર વાક્યમાં સમજીએ તો આપણને એકદમ ખ્યાલ આવશે. તો ચાલો જોઈએ ત્યારે. પહેલાં આપણે જોઈએ, આઈ વોન્ટ સચ અ પેન એઝ રાઇટ વેલ. આઈ વોન્ટ સચ અ પેન. અહીં કયો શબ્દ વપરાય છે? સચ, પછી આર્ટિકલ, અને પછી અહીંયા એઝ. સચ અ પેન એઝ રાઇટ્સ વેલ. મને એવી પેન જોઈએ, મને એવી પેન જોઈએ કે જેનાથી સારું લખાય. જોયું? એવી કે જેનાથી શું? પેન કે જેનાથી સારું લખાય. વટ ઇટ શોઝ ક્વોલિટી, ડિસ્ક્રાઇબિંગ ક્વોલિટી. પેનની ક્વોલિટી, કેવી ક્વોલિટી જોઈએ? કે જેનાથી સારું લખાય તેવી ક્વોલિટીવાળી પેન. કયો શબ્દ વપરાયો? સચ એઝ. સચ એઝનો અર્થ અહીંયા શું થયો? એવી કે જેનાથી. સેકન્ડ લઈએ, આઈ સો સચ અ મ્યુઝિશિયન એઝ કુડ વર્ક 15 hours a day. મેં એવો સંગીતકાર જોયો, એવો કે જે, એઝ કે જે, કુડ વર્ક 15 hours a day, કે જે 15 કલાક દિવસમાં કામ કરી શકતો. એવો કે જે 15 કલાક કામ કર્યો. કેવો? તો કે જે 15 કલાક કામ કરી શકતો તેવો. તો અહીંયા કયો શબ્દ આવ્યો? સચ એઝ. કીવર્ડ્સ. ઇટ ઓલ્સો શોઝ ક્વોલિટી. થર્ડ, ઇન્ટરનેટ ઇઝ સચ અ યુઝફુલ ટૂલ. ટૂલ એટલે સાધન. એઝ વી કેન ગેટ અ લોટ ઓફ નોલેજ. ઇન્ટરનેટ એવું સાધન છે કે, એવું છે કે જેનાથી આપણને ઘણું બધું નોલેજ મળી શકે. રાઈટ? નંબર 4, હેલ્પ સચ પીપલ. એવા લોકોની મદદ કરો એઝ કે જે આર રિયલી નીડી, કે જે ખરેખર જરૂરિયાતમંદ છે. એવા લોકોની મદદ કરો કે જે ખરેખર, એવા કે જે જરૂરિયાતમંદ છે, જેને જરૂર છે. આમિર ઇઝ સચ એન એક્ટર. અહીં આર્ટિકલ એક્ટર સાથે એન, સચ સાથે અ આર્ટિકલ વપરાય, અને બહુવચન નામ હોય તો આર્ટિકલ ન વપરાય. એક્ટર એઝ એવરીવન લાઇક્સ હિમ. આમિર ખાન એવો કલાકાર છે, એવો અભિનેતા છે કે જેને આપણે જોઈએ ને, કે જેને લોકો પસંદ કરે છે, અથવા તો એવો એક્ટર છે કે જે બધાને પસંદ છે, બધાને ગમે છે. ચાલો આગળ જોઈએ. બાય સચ પાપડ્સ. આપણે પાપડ ખાઈએ ને, એવા પાપડ ખરીદો, એવા કે જે આર ફ્રેશ, કે જે ફ્રેશ હોય, તાજા હોય. 7, હી લિવ્સ ઇન ધ સેમ અપાર્ટમેન્ટ એઝ આઈ ડુ. તે, હવે અહીંથી આપણે બદલે છે ધ સેમ. જોયું? એ જ એપાર્ટમેન્ટમાં રહે છે કે જેમાં હું રહું છું. તો અહીંયા સેમ, સચેઝનો અર્થ સમજાઈ ગયો બરાબર આપણને, એવું કે જે. પણ અહીંયા ધ સેમ આવ્યું, તો એનો અર્થ આપણે બરાબર જોવાનો છે. હવે ધ સેમ એઝ, તો એમાં એવું કે ના જેવું, કે બરાબર એવો જ, એવો જ કે જે, બરાબર એવી જ કે જે, એ જ કે તે જ, બિલકુલ ના જેવું જ, એવો અર્થ નીકળશે. જોઈએ ત્યારે આપણે. The student gave the same answer as the teacher had expected. ટીચરે જે જવાબની અપેક્ષા કરી હતી, જે જવાબની કે જેની અપેક્ષા કરી હતી, એ બરાબર એવો જવાબ સ્ટુડન્ટ્સે આપ્યો. બરાબર એવો જ કે જે, કે જેની. આઈ હેવ બોટ, ખરીદી. ધ સેમ બાઇક, મેં એવી બાઇક ખરીદી છે, બરાબર એવી જ બાઇક ખરીદી છે. એઝ યોર્સ, એટલે કે તમારા જેવી જ. મેં તમારા જેવી જ, બિલકુલ તમારા જેવી જ બાઇક ખરીદી છે. અથવા તો આઈ હેવ બોટ ધ સેમ બાઇક એઝ યુ હેવ, તમારી પાસે છે તેવી જ, બરાબર એવી જ બાઇક ખરીદી છે.
આઈ થિંક ધ સેમ એઝ યુ ડુ અબાઉટ ધીસ. આ બાબતમાં તમે જે વિચારો તે જ હું પણ વિચારું છું. તમે જે વિચારો એવું જ હું પણ વિચારું છું. માય સન્સ ચોઇસ ઇઝ ધ સેમ એઝ માઇન. મારા જેવી જ બિલકુલ મારા છોકરાની પસંદગી છે. એટલે બિલકુલ ના જેવી જ, એ જ કે તે જ, બરાબર એવું જ, એવો અર્થ ધ સેમનો થાય. તો બે શબ્દો આપણે શીખ્યા, ટુ કીવર્ડ સચ એઝ, સેમ એઝ. હવે એ બેમાં આપણે શું યાદ રાખવાનું છે? વોટ વિલ બી ધ સેન્ટેન્સ પેટર્ન? તો સચ સાથે એ કે એન આર્ટિકલ આવે ને પછી નામ આવે. પણ જો નામ બહુવચનમાં હોય તો એ કે એન આર્ટિકલ ન આવે, પછી એઝ આવે. કેટલીક વાર નાઉન અથવા એડજેક્ટિવ પણ આવે, પછી એઝ, પછી કરતા ક્રિયાપદ. સેમમાં આર્ટિકલ ધ આગળ આવે, સચમાં પછી આર્ટિકલ આવે, પ્લસ નાઉન પ્લસ એઝ કરતા કે ક્રિયાપદ. તો ધીઝ આર ધ સેન્ટેન્સ પેટર્ન ઓફ સચ એઝ એન્ડ સચ એઝ, ધ સેમ એઝ. હવે મિત્રો આપણે આ સાથે સાથે ટેક્સ્ટને પણ રિફર કરતું જવાનું છે. તો વોટ ઇઝ ધેર ઇન ધ ટેક્સ્ટ બુક? લેટ્સ સી. ઓકે, તો આપણે પહેલાં શું કરવાનું છે? તો F1ના એ અને બી પાર્ટને રીડ કરવાના છે. તો લેટ્સ રીડ ધ પાર્ટ એ. રીડ આઉટ ધીસ કન્વર્ઝેશન and the passages. Observe the word printed in bold. એટલે કે બોલ્ડમાં પ્રિન્ટ થયેલા શબ્દોને બરાબર નિરીક્ષણ કરવાના છે. બરાબર છે? તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ રીડ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. આરુષિ said, "Hey Sneha, look at those bangles in that imitation jewelry shop." એ નેહા, આ ઇમિટેશન જ્વેલરી શોપમાં પેલા બેંગલ્સ જો. સ્નેહા સેઝ, વાવ, દે આર ઇન્ડીડ વન્ડરફુલ. સ્નેહા કહે, ખરેખર એ અદ્ભુત છે. આરુષિ સેઝ, they have the same golden glitter as real golden ornaments have. સાચા ઘરેણાં જેવો જ એને પણ સોનાનો ચળકાટ છે. જેવો સાચા ઘરેણાંનો હોય એવો જ એનો પણ ચળકાટ છે. વાવ, how would they look on the hands of my mom? મારા મમ્મીના હાથ પર એ કેવા લાગશે? સ્નેહા said, oh nice, so are you thinking of your mama's choice? એટલે કે તમે તમારા મમ્મીની પસંદગી વિશે વિચારી રહ્યા છો? Arushi says, you are right, Sneha. Unlike me, here, unlike me, મારાથી તદ્દન અલગ, જુદું. My mamas doesn't prefer imitation jewelry. નકલી ઘરેણાં મારા મમ્મી પસંદ કરતા નથી. મારા કરતાં અલગ. હું પસંદ કરું પણ મારા મમ્મી પસંદ કરતા નથી. અનલાઇક, જુઓ. બટ સ્નેહા, બટ લુક એટ ધ શેપ એન્ડ ડિઝાઇન એઝ વેલ. એની ડિઝાઇનની સાથે સાથે એનો શેપ પણ જો. They have the same traditional design as the old ones your mamas has. તમારા મમ્મી પાસે છે જૂના, તેના જેવી જ એની પારંપરિક ડિઝાઇન છે. These bangles are in no way different from your mama's choice. તમારા મમ્મીની પસંદગીથી તદ્દન અલગ ન હોય, એટલે એનાથી અલગ ન હોઈ શકે, આવા જ હોઈ શકે. આરુષિ સેઝ, ક્વાઇટ ટ્રુ, એકદમ સાચું. લેટ્સ મી બાય ઇટ ફોર માય મોમ. મને મારા મમ્મી માટે ખરીદી લેવા દો. શ્યોરલી, ચોક્કસ. સી વિલ બી હેપી ટુ હેવ ધેમ. તમારા મમ્મી એ લઈને ખુશ થશે. યા, આઈ એગ્રી, હું સંમત છું. અવર વ્યૂઝ આર ક્વાઇટ અલાઇક. ક્વાઇટ તદ્દન, અલાઇક એટલે એકદમ સરખા. Here we can see that there are the same as, unlike, different from and alike.
ધીઝ આર ધી કીવર્ડ્સ બટ વી હેવ લર્ન ઓનલી ધ સેમ એન્ડ સચ એઝ. બરાબર. આ અલાઇક એટલે તદ્દન જુદું, અલગ. ડિફરન્ટ ફ્રોમ એટલે પણ અલગ, અને અલાઇક એટલે સરખું. એટલું આપણને આમાં સમજાય છે. બરાબર છે. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ તો તમારે વાંચવાનો છે. એના અંદર આપણે જોઈએ તો ધ સેમ વપરાયું છે. ધ સેમ એઝ બે જગ્યાએ, ધ સેમ એઝ. અહીંયા પણ સેમ એઝ. અનલાઇક એટલે નાથી જુદું. ધ સેમ એઝ વળી પાછું વપરાયું. તો આ વાંચવાના છે. હાઉ ટુ રીડ. સીમાં પણ આપણે જોઈશું તો ઓલમોસ્ટ ધ સેમ એઝ વપરાયું છે. જોયું? લગભગ સરખું જ. ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ નાથી અલગ. અલાઇક એટલે એક સરખું, સમાન. અનલાઇક એટલે તદ્દન જુદું. તો આ પેરેગ્રાફ વાંચો અને ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ બોલ્ડ વર્ડ્સ. ઓકે. હવે આપણે ટેક્સ્ટ બુકની અંદર શીખવા પહેલાં આપણે એ જોઈએ કે ભાઈ બાકીના જે બીજા છે એટલે કે ડિફરન્ટ ફ્રોમ, બરાબર છે, ત્યાર પછી અનલાઇક અને છેલ્લું અલાઇક જોવાનું છે. અલાઇક, બરાબર છે. આ અલાઇક એટલે 3 જેટલા બીજા જોવાના બાકી છે 5માંથી. તો પહેલાં આપણે ડિફરન્ટ ફ્રોમને જોઈએ. તો ડિફરન્ટ ફ્રોમ એટલે ના જેવું નહીં, અથવા તો ના કરતાં જુદું કે અલગ. નાથી જુદું કે અલગ, બરાબર, એ અર્થ એનો થયો. મીન્સ નોટ ધ સેમ એઝ સમબડી ઓર સમથિંગ. બીજા જેવું કે બીજી વસ્તુ જેવું નહીં. અનલાઇકનો અર્થ જોઈએ તો એના 2 અર્થ નીકળશે. જો એ વાક્યની વચ્ચે આવે ત્યારે એનો અર્થ ડિફરન્ટ ફ્રોમ થાય, એટલે સરખો જ. જોયું ઉપરનું? અને તે ડિફરન્સ કે ડિસિમિલારિટી, અસમાનતા કે અલગપણું બતાવે. અને વાક્યની શરૂઆત કે તે અંતે હોય ત્યારે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ બતાવે. અર્થ એનો નાથી અલગ કે નાથી જુદું જ હોય. પણ આટલું યાદ રાખવાનું, શરૂઆતમાં હોય તો ડિસિમિલારિટી કે ડિફરન્સ, સોરી વચ્ચે હોય તો, અને અંતે કે શરૂઆતમાં હોય તો કોન્ટ્રાસ્ટ બતાવે. ચાલો એના પર ઉદાહરણ જોઈએ. મ્યુઝિક ઇઝ ક્વાઇટ અનલાઇક એની અધર આર્ટ ફોર્મ. It shows dissimilarity because it is used in between the sentence. વચ્ચે વપરાયું છે એટલે ડિસિમિલારિટી. અર્થ જોઈએ તો મ્યુઝિક તદ્દન અન્ય કલા કરતાના રૂપ કરતાં, અન્ય કલાના રૂપ કરતાં જુદું છે. અનલાઇક યુ, તારા કરતાં તદ્દન અલગ. આઈ એમ નોટ અ ગુડ ડાન્સર, હું સારો ડાન્સર નથી. એટલે કે તારા જેવો હું સારો ડાન્સર નથી, તું સારો ડાન્સર. અહીંયા વાક્યની શરૂઆતમાં વપરાયું એટલે ઇટ શોઝ કોન્ટ્રાસ્ટ. ખાસ ધ્યાન રાખજો. બિટવીન ડિસિમિલારિટી, બિગિનિંગ ઓર એન્ડ કોન્ટ્રાસ્ટ. દિનેશ ઇઝ એકચ્યુઅલી નાઇસ, ખરેખર સારો છે. અનલાઇક હિઝ ફાધર, એના પિતાથી તદ્દન અલગ. જોઈએ કોન્ટ્રાસ્ટ. વધુ જોઈએ આપણે. અમેરિકન ઇંગ્લિશ ઇઝ ડિફરન્ટ ફ્રોમ બ્રિટિશ ઇંગ્લિશ. હવે ડિફરન્ટ ફ્રોમના જોઈએ. આપણે અનલાઇકના જોયા, હવે ડિફરન્ટ ફ્રોમના જોઈએ. તો અહીંયા આપણે જોઈ ગયા આગળ અનલાઇકના જોયા 3 જેટલા, બરાબર છે. વચ્ચે, શરૂઆત અને અંતવાળા. વચ્ચે આવે તો ડિસિમિલારિટી, શરૂઆત કે અંતે આવે તો કોન્ટ્રાસ્ટ. અને જનરલી આપણે જોઈએ તો આપણે જોઈએ ઇન રિલેશન ટુ સમબડી ઓર સમવન, બરાબર ને. મૂળ તો તે જ છે ફંક્શન, પણ એને ડીપમાં જોઈએ તો આ અલગ અલગ આપણે કરવાનું છે. ચોથું, અમેરિકન ઇંગ્લિશ ઇઝ ડિફરન્ટ ફ્રોમ બ્રિટિશ ઇંગ્લિશ. હવે અમેરિકન ઇંગ્લિશ એ બ્રિટિશ ઇંગ્લિશ કરતાં અલગ છે. અહીંયા શોવિંગ ડિફરન્સ બતાવે છે. જોયું? ચાલો, મેન ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર એનિમલ્સ. માણસ બીજા પ્રાણીઓ કરતાં અલગ છે. અહીંયા ડિસિમિલારિટી બતાવે. ડિસિમિલારિટી કે ડિફરન્સ શું? તો ડિફરન્ટ ફ્રોમ એ શબ્દ જો આવે તો ડિસિમિલારિટી કે ડિફરન્સ બતાવે એમ જાણી જવાનું છે. તો ઇઝી છે. ચાલો હવે આપણે છેલ્લું જોઈએ એન્ડ ધેટ ઇઝ અલાઇક. અલાઇકનો અર્થ થાય છે વેરી સિમિલર ઓર ધ સેમ, એટલે કે બિલકુલ મળતું આવતું કે એક સરખું. માય સિસ્ટર એન્ડ આઈ લુક અલાઇક. હું અને મારી બહેન એક સરખા જ બિલકુલ મળતા આવીએ છીએ. એક્સપ્રેસિંગ સિમિલારિટી. જોયું? અલાઇક આવે એટલે સિમિલારિટી.
ધોઝ હોર્સીસ આર ઓલ અલાઇક. પેલા ઘોડાઓ લગભગ બધા સરખા જ છે. ધ ટીચિંગ સ્કિલ ઓફ મિસ્ટર મહેતા એન્ડ મિસ્ટર ભટ્ટ આર અલાઇક. મિસ્ટર મહેતા અને મિસ્ટર ભટ્ટની ટીચિંગ સ્કિલ શીખવવાની કળા લગભગ સરખી છે. અલાઇક છે. તો હિયર વી હેવ લર્ન 5 keywords in the example. જે શું બતાવે છે, કયું ફંક્શન બતાવે? બેઝિકલી તો કે ટોકિંગ અબાઉટ પીપલ ઓર પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન. આ બે મેઇન છે એનું ફંક્શન. પણ એને ડિટેલમાં જો આપણે જોઈએ એક પછી એક, તો કેટલાક સોવિંગ ક્વોલિટી બતાવે, દાખલા તરીકે સચ એસ ક્વોલિટી બતાવે, ધ સેમ એઝ સિમિલારિટી બતાવે, અલાઇક પણ સિમિલારિટી બતાવે, ડિફરન્ટ ફ્રોમ તો કે ડિફરન્સ કે ડિસસિમિલારિટી બતાવે, અને આપણે પેલું જોયું તેમ અનલાઇક તો તે ડિફરન્સ પણ બતાવે અને કોન્ટ્રાસ્ટ પણ બતાવે. તો ડિફરન્સ ક્યારે બતાવે? તો કે જો એ વાક્યની વચ્ચે આવેલું હોય તો, અને શરૂઆત કે અંતમાં આવેલું હોય તો કોન્ટ્રાસ્ટ બતાવે. સો ધીસ ઇઝ ધ સમરી ઓફ ધીસ ટોપિક. I hope you understood very well. And in the next video, we will learn as per our exam pattern. શું શીખીશું? તો કે ભાઈ એક્ઝામ ઓરિએન્ટેડ એક્સરસાઇઝ. આપણે જાણીએ છીએ કે આઈડેન્ટિફાય ધ ફંક્શન, complete the sentence, and the last point is respond to the dialogue, જે આપણને પરીક્ષામાં પૂછાય છે. But this time we will learn somewhat differently. આ વખતે હું થોડું ટેક્સ્ટમાંથી જુદું જે પરીક્ષામાં કેવી રીતે પૂછાય તે લેવાનો છું. તો ટેક્સ્ટમાંથી આપણે શું શીખીશું હવે? તો પહેલાં પેરેગ્રાફ વાંચ્યા પહેલાં તો આપણે હવે F3માંથી આ એક ટેબલ આપેલું છે, પેજ નંબર 36 પર જોઈશું આપણે. જોયું? એનો પહેલાં અર્થ બરાબર તમારે સમજવાનો છે. હું લેસન ચાલુ કરું તે પહેલાં બરાબર હોમવર્કમાં એના અર્થ સમજી લેજો. એન્ડ રાઇટ ડાઉન વિથ પેન્સિલ. ઓકે? ધેન વી કેન સી હિયર ધ પિક્ચર. ધેર આર 2 પિક્ચર્સ. હવે એની સરખામણી કરવાની અથવા એનું જે કંઈ અલગ હોય, પણ એ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં જશે. આવું ચિત્ર કે ચાર્ટ આપેલું હોય ને આપણને ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં, તો ત્યારે આ ફંક્શનનો આપણને ઉપયોગ આપણે 10 જેટલી રચના શીખી ગયેલા 11thમાં. હવે આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં આ ફંક્શનનો પણ ઉપયોગ કરવાનો છે. અહીંયા એક્ઝામ્પલ પણ આપેલા છે, તે લાસ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આટલા જ સેન્ટેન્સ આપેલા હોય તો બાકીની ડિટેલ આપણે ઉમેરીને એને કમ્પ્લીટ કરવાના. એ રીતે એને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં જો અહીં જોડકું આપેલું છે, પણ આપણે એને વી વિલ લર્ન એઝ અ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એ પણ જોઈશું પરીક્ષાલક્ષી. અને છેલ્લું F6 જે દેખાય છે એની અંદર એઝને યોગ્ય સ્થાને મૂકવાનું છે. એનો મતલબ કે આ સેન્ટેન્સમાં ભૂલ છે, ખામી છે. તો આપણો જે પરીક્ષામાં પાર્ટ એમાં છેલ્લો પ્રશ્ન હોય કે ફાઇન્ડ આઉટ ઓર સિલેક્ટ ધ ટ્રુ સેન્ટેન્સ, સાચું વાક્ય, કરેક્ટ સેન્ટેન્સ શોધો. તો તેમાં આમાં સાચું વાક્ય અને બાકીના ખોટા વાક્ય કેવી રીતે થાય તે રીતે આને આપણે કરીશું. ઇટ મીન્સ ટેક્સ્ટની એક્સરસાઇઝને આપણે પરીક્ષાની દ્રષ્ટિએ કરવાની છે, અને એ હું તમને કરાવીશ નેક્સ્ટ પીરિયડમાં. એટલે બી રેડી એન્ડ ઓલ્સો હેવ ટેક્સ્ટ બુક. 12માની ટેક્સ્ટ બુક લઈને જ બેસજો, બાકીનું આ રીડ કરજો. હવે આપણે જોઈએ તો રાઇટિંગ સેક્શનમાં પણ થોડુંક મારે તમને કરાવવાનું છે. તો આ ચેપ્ટરમાં ઇટ મીન્સ ઇન યુનિટ 3 સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ એન્ડ દેટ ઇઝ W2 ઇલોક્યુશન કોમ્પિટિશન. હવે એમાં બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યુડ એના ઉપર સ્પીચ બનાવવાની છે, જે વેરી ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં બોર્ડમાં પૂછાય એવી. બીજું લેટર રાઇટિંગ છે, પણ આપણને તો ઈમેલ પૂછાય છે, ઈમેલ. તો અહીંયા ઈમેલ સાને લગતો પૂછવાનો છે તે આપ્યું છે. યોર બ્રધર ગોટ સ્ટ્રેસ્ડ ડ્યુ ટુ ધ અપ્રોચિંગ એક્ઝામ. પરીક્ષા નજીક આવતા સ્ટ્રેસમાં આવી ગયો છે, અને એને સલાહ આપતો ઈમેલ ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ યુઝિંગ ધ પોઈન્ટ્સ ઇન ધ પોસ્ટર. આ પોસ્ટરમાં બધા પોઈન્ટ આપ્યા છે.
એનો ઉપયોગ કરીને આપણે ઈમેલ. સો ઇન રાઇટિંગ સેક્શન ફ્રોમ ધીસ યુનિટ વી વિલ લર્ન ઓર વી વિલ રાઇટ બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યુડ. સ્પીચ લખવાની છે એન્ડ ઈમેલ અબાઉટ ધ સ્ટ્રેસ મેનેજમેન્ટ. તો આ પણ આપણે શીખવાનું છે. હવે આજે આઈ હોપ ઇટ ઇઝ ઇનફ ફોર ટુડે. અને નેક્સ્ટ પીરિયડમાં આપણે જોયું તેમ પરીક્ષાલક્ષી આપણે કરવાનું છે. તો તૈયાર રહેજો. હું માનું છું કે યુ આર એન્જોઈંગ માય વિડીયો લેસન ઓર માય વિડીયો સેશન. અને આપણે ખૂબ જલ્દી હવે મળીશું. કોરોનામાંથી આપણે ખૂબ ઝડપથી બહાર આવી રહ્યા છે. હું એ પણ આશા રાખું કે યુ આર ઓલ સેફ એન્ડ હેલ્ધી એન્ડ ઇન પિંક ઓર ધ બેસ્ટ વિથ યોર હેલ્થ. Okay, goodbye. Have a nice time.